હેલો ગાઈસ, અસ્સલામુ અલૈકુમ। તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ વિડીયોમાં। તો ગાઈસ, જે ઘટના જામનગરમાં થઈ પ્લેન ક્રેશની, જે એકવાર પ્લેન ક્રેશ થયું છે એ તમે એ ઘટના વિશે સાંભળ્યું તો હશે જ। તો એ ઘટનામાં એક પાયલોટની ડેથ થઈ છે ને એ વીરગતિ પામી ગયા છે, અને એક પાયલોટ વધારે ઈજાગ્રસ્ત છે, તો એ અત્યારે હોસ્પિટલમાં છે। અને જે પાયલોટ વીરગતિ પામી ગયા ને એની હજી 10 દિવસ પહેલાં જ સગાઈ થઈ હતી। તો એ જ સાંભળીને આપને એવું થાય છે તો એના ઘરનાઓને કેટલું દુઃખ થતું હશે। એ પ્લેન ક્રેશ થયું એ સીસીટીવી ફૂટેજ જોયા ને મેં, તો એમાં એટલી આગ બળી હતી, બહુ ઉપર લગને આગ ગઈ હતી। તો મેં તો ખાલી સીસીટીવી ફૂટેજ જોયા। જો એ પ્લેન ગામમાં પડ્યું હોત ને તો વધારે માણસ ઈજાગ્રસ્ત થાત, ઘણા એટલા બધા આપણા મોતે થઈ જાત, ઘણાની ડેથ થઈ જાય। તો અલ્લાહના એટલા શુકર, લાખ શુકર કે પ્લેન સીમમાં પડ્યું। તો 10 કિલોમીટર દૂર કીધું, ઠેબા ચોકડી પાસે ગામ છે, એ ગામની સીમમાં પડ્યું પ્લેન। જો અલ્લાહના એટલા લાખ શુકર કે ગામમાં ના પડ્યું પ્લેન। તો અલ્લાહ એના ઘરનાઓને, પાયલોટના ઘરનાઓને ને એના બધાને સબર દીએ, અને અલ્લાહની મરજી જે થવાનું હતું એ થયું। તો ચાલો હવે રસોઈનો ટાઈમ થાય છે તો આપણે રસોઈ કરી લઈ। તો ગાઈસ, અત્યારે જમી લીધું છે, વેરું થઈ ગયા છે ને મને છે ને બદામ શેકની રેસીપીની 2-3 કોમેન્ટ આવી હતી, તો આપણે કાલ બનાવવું છે। તો અત્યારે કાજુ અને બદામ રાતે પલાળીને રાખી દેશું સવાર લગીન। તો થોડાક કાજુ લીધા છે 10 અને 20 બદામ લીધી છે, એ તો આપણે જેટલું નાખવું એટલું નાખી શકાય। તો એને આખી રાત પલાળી લેશું પહેલાં। તો એ કાજુ બદામને પહેલાં આપણે આખી રાત પલાળી લેશું ઓવરનાઇટ, ને સવારે બીજી બધી પ્રોસેસ એની કાજુ બદામ પલાળ્યા ને પછી થાય, સવારે બીજી બધી પ્રોસેસ સવારે થશે। તો કાજુ બદામ પલાળીને આપણે ફ્રીજમાં મૂકી દઈશું। તો ગાઈસ, મેં કાજુ બદામને અત્યારે પલાળી લીધા છે ને બીજી બધી પ્રોસેસ આપણે સવારે કરશું, અને પલળી જાય ને પછી। હેલો ગાઈસ, તો અત્યારે આજ સવારનું કાંઈ શૂટ થયું નહોતું ને આજ છે જમવા જવાનું છે આજે, ને અત્યારે રેડી થઈ ગયા છીએ। જમીને આવું ને પછી બદામ શેકની પ્રોસેસ કરું। બદામને કાજુ પલળી ગયા છે, સાંજે પલાળ્યા હતા તો જમીને આવીને પછી બદામ શેકની પ્રોસેસ કરું। છોકરીઓ પણ બે રેડી થઈ ગઈ છે, હું પણ રેડી થઈ ગઈ છું। બસ થોડીક વાર છે, જવાનું છે જમવા માટે। જમીને આવું ને પછી બદામ શેકની કંઈક પ્રોસેસ આગળ કરું, રેસીપી આજે શૂટ કરવી છે બદામ શેકની। તો આવીને પછી હવે કંઈક ઘરે બદામ શેકનું છે ને આજ સવારની લાઇટ નથી, નકર તો આજ સવારે જ કરી લેવું હતું। તો મેં કીધું બપોરે મજા આવે ને ઠંડુ ઠંડુ પીવાની। તો છે ને આજ સવારની લાઇટ નથી ને તો કાજુ અને બદામ પીસવા કેમાં મિક્સર, તો મેં કીધું ચાલુ તો કેમ કરવું, તો બદામને કાજુ પીસાવીને એમને પડ્યા છે। તો લાઇટ આવી અત્યારે, તો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમીને આવીને પછી કંઈક થાય। હવે બસ બપોર જમીને આવી ગયા હતા અને અત્યારે લાઇટ છે ને તો આપણે બદામ શેક કરી લઈ। તો ગાઈસ, આપણા કાજુ ને બદામ મસ્ત પલળી ગયા છે, જોઈ શકતા હશો બદામની કેવડી મોટી મોટી સાઈઝ થઈ ગઈ છે પલળીને સરસ। તો હવે કાજુ બદામને છે ને આપણે આની ફાઇન પેસ્ટ બનાવી લેશું મિક્સરમાં। તો ચાલો આપણે પેસ્ટ બનાવી લઈ। ગાઈસ, કાજુ બદામમાં છે ને થોડુંક એક પાણી નાખવાનું અને એની પેસ્ટ તૈયાર કરી લેવાની, થોડુંક જ એક પાણી નાખવાનું, 2 ચમચી। બસ આપણી પેસ્ટ ફાઇન સરસ મજાની રેડી થઈ ગઈ છે। સાવ પેસ્ટ જ બનાવી નાખવાની, આમ આવી રીતે છે ને કણી કણી ઉરીએ। તો ચાલો હવે આગળની પ્રોસેસ કરી લે। તો ગાઈસ, અહીંયા દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે ને એમાં જ આપણે ખાંડ નાખી દઈશું પહેલાં। દૂધ ગરમ થઈ જાય ને ત્યાર લગીને આપણે કસ્ટર્ડ મિક્સ કરી લઈએ। વાટકીમાં થોડુંક કસ્ટર્ડ લીધું છે, એમાં આપણે પાણી નાખી સરસ ગોળ તૈયાર કરી લઈશું આનું કસ્ટર્ડને સરસ રીતે મિક્સ કરી લેવાનું।
તો ગાઈસ આપણું દૂધ સરસ ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે કાજુ બદામની પેસ્ટ નાખી દઈશું. તો ગાઈસ એમાં કાજુ બદામની પેસ્ટ મેં એમાં નાખી દીધી છે, તો એને હવે થોડીક વાર પાકવા દઈશું આપણે. તો ગાઈસ આપણી કાજુ બદામની પેસ્ટ પાકી ગઈ છે થોડીક વારમાં. તો એમાં આપણે કસ્ટર્ડ નાખી દઈશું થોડું થોડું. તો ગાઈસ આપણે કસ્ટર્ડ પાવડરની આપણે જે ઘોલ તૈયાર કરીને રાખ્યું હતું ને નાખી દીધું છે. તો હવે થોડીક વાર એને પાકવા દેવશું, તો સરસ ઘાટું થઈ જશે. તો ગાઈસ આપણે પાકે છે બદામ શેક ને થોડું થોડું ઘાટું થવા માંડ્યું છે. કોઈ કલર કે કોઈ એસેસ કે નથી હું નાખતી. કલર એક બદામ શેકનો જ આવશે. આ તો અંધારામાં કલર બીજું લાગે છે, તો કલર એ જ આવી જાય. તો ગાઈસ બદામ શેક આપણું સરસ પાકી ગયું છે ને મેં નીચે ઉતારી લીધું છે. આટલું ઘાટું કરવાનું. કલર મસ્ત એનો બદામ શેકનો જ આવ્યો છે, પણ આમાં કેમેરામાં નથી સરખું બતાતું. હજી થોડુંક ઠરશે ને પછી વધારે ઘાટું થઈ જશે. પછી ઠરે ને પછી આપણે ઉપરથી કાજુ બદામની કતરણ એડ કરી. તો ગાઈસ બદામ શેક આપણું સરખું ઠરી ગયું છે સરસ મજાનું. ઘાટું એ કેટલું થઈ ગયું છે. તો હવે આપણે છે ને એને ઠંડુ કરવા મૂકી દઈશું. તો ગાઈસ આપણું બદામ શેક સરસ રેડી છે. જો કેટલું મસ્ત ઘાટું થઈ ગયું. તો ગાઈસ જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે. તો ચાલો તમે પણ ટ્રાય કરજો ઘરે હવે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજ છે નેક્સ્ટ મોર્નિંગ અને કાલ રોંઢાથી છે ને રીમસાને તાવ આવી ગયો છે. તો રીમસા બહુ જ કચકચ કરે છે. તો દવા તો પીવડાવી દીધી, પણ તે છતાં એને શું છે તાવ ઉતરતો નથી. ઉતરે છે ને ચડે છે ને એવી રીતે થાય છે. તો સાંજે બદામ શેક પીધું, ટ્રાય કરી, બહુ જ મસ્ત બન્યું હતું. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો આજ તો વ્લોગિંગ સ્ટાર્ટ થશે કે નહીં થાય કાંઈ ખબર નથી, કેમ કે રીમસા છે ને બહુ જ વાત કરે છે. એને કે કાંઈક મજા ના હોય ને એટલે રીમસા મારી બહુ જ વાત કરે. તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ. તો મળીએ ઇન્શાલ્લાહ કાલ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગન બધાને અલ્લાહ હાફિઝ.